ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો સવારનું રૂટિનનું કામ હવે મેં ચાલુ કરી દીધું છે। હજી રૂમમાં અમારે ઝાપટ બધું કરવાનું બાકી છે, તો હું એ કરીશ। પછી અમે લોકોએ ચા પાણી બી કરી લીધા છે। પછી અમે લોકો જવાના છે કન્ઝ્યુમર મેળામાં પાછા, કેમ કે ત્યાં હજી થોડુંક જોવાનું બાકી રહી ગયું હતું અને થોડીક વસ્તુ લેવાની બાકી હતી, કેમ કે જો છોકરાઓને એ લોકોની વસ્તુ અપાવી દીધી હતી તો એ લોકો એમ કહેતા હતા કે ઘરે જવું છે। તો એ છોકરાઓને બધી વસ્તુ લઈને અમે પછી થોડીક બીજી બધી વસ્તુ લઈને બી પાછા આવતા રહ્યા હતા। તો એક એસિડ હતું, તો અમારે એ લેવાની ઈચ્છા કે ધુવાળો ના થાય અને આપણે નોર્મલ એસિડ નાખીને ધુવાળો થાય છે, અને આ એસિડ નાખો તો ધુવાળો નથી થતો, એ ભાઈનું કહેવું એમ હતું। તો પછી અમે એ એસિડ એ ફિનાઇલને એ બધું લેવું છે, તો અમે અત્યારે કન્ઝ્યુમર મેળામાં પાછા જઈશું। કન્ઝ્યુમર મેળામાં જઈને આવ્યા પછી હું રસોઈની શરૂઆત કરીશ, અને અત્યારના વાગી ગયા છે 11। તો પછી કન્ઝ્યુમર મેળામાં જઈને આવીને પછી અમે રસોઈ કરીશું। અને અત્યારે જો મારા રૂમમાં ઝાપટ કરવાનું બાકી છે, તો ફટાફટ હું એ ઝાપટ કરીને પછી અમે લોકો જઈશું કન્ઝ્યુમર મેળામાં। કચરા પોતું થઈ રહ્યું છે, રસોઈ ચાલુ કરી દીધી છે, તો ઉમલીબેન કચરા પોતું કરે છે। ઉમલીબેન ફીટ ટાઈટ કરજો પોતું, પછી બીનું સુકાતું નથી ને પછી લાગે છે ઠંડુ। તો આ હતું એસિડ, જેમાં ધુવાળો નીકળે નહીં, સાદા એસિડમાં ધુવાળો નીકળે। તો આ હતું એસિડ, એનો યુઝ કર્યો, પણ યુઝ કર્યો બહુ સરસ હતું। અને આ હતું ફિનાઇલ, કપૂરવાળી ફિનાઇલ હતી, એની સ્મેલ બી બહુ સરસ આવતી હતી। સાથે સાથે આ પાણીપુરીના મસાલા લીધા હતા। આ હતું હિંગનું લસણવાળું, પછી આ ખાટું મીઠું પાણી હતું, અદરક લીંબુ, બાજુમાં ખાટું મીઠું પાણી હતું, પછી આ આંબલીની ચટણી, સેન્ડવિચ મસાલો, સંભાર મસાલો, લસણિયા બટેકાનો મસાલો લીધો હતો। પછી આ હિંગનું હતું કદાચ, હા કદાચ આ હિંગનું છે। પછી આપણે આ નોર્મલ પાણી પર પુદીનાનું કરીએ એ, અને આ લીધું હતું પાવભાજી મસાલો। તો મારી માટે બનાવી હતી અડદની દાળ, બાકી બધા માટે બનાવ્યું હતું ફ્લાવરનું શાક, રોટલી અને દાળ ભાત ને સંભારો હતો। ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છીએ આશ્રમ, તો ફરીથી આ આશ્રમની મુલાકાતે અમે જઈએ છીએ। ગુરુજી આવી ગયા છે, તો એમના દર્શન કરીશું, હવન કરીશું। સન્ડે છે, તો અમે આશ્રમ આવ્યા છે। હવે આશ્રમ અમે યજ્ઞ કરીશું, યજ્ઞ કર્યા બાદ અમે પછી આરતી કરીશું। તો બતાવીશ હવે હું આશ્રમમાં યજ્ઞ કઈ રીતે અમે લોકો કરીએ છીએ। હા, તો જો ફ્રેન્ડ્સ, મસ્ત એવા પપીતા છે, મેં તમને પહેલાં બી બતાવ્યા હતા પહેલા વિડીયોમાં। હા, આ ફ્લાવરમાંથી બને છે પપીતા। દેખાડું તો પહેલાં અહીંયા ખેતર જ હતું, કશું હજી વાવેલું નહોતું, એકદમ ખુલ્લું હતું। હવે બધું વાવ્યા છે। અહીંયા ગુરુજી રીંગણ કે એવું કશું ખાતા નથી, અને રીંગણ ને એ બધું આવું છું રીંગણ ને બધું ખાતા નથી, કેમ કે એ જમીનમાં ઉગે છે। એ જમીનમાં ઉગેલી વસ્તુ નથી ખાતા, એની સિવાય બાકી બધી વસ્તુ ખાય છે। તો હું તમને બતાવું કે એમના ખેતરમાં એમણે શું આવેલું છે। એકદમ મસ્ત સંધ્યા થઈ રહી છે, એકદમ મસ્ત વ્યૂ આવી ગયો છે, એકદમ ગુલાબી સાંજ લાગે છે। તો જો અહીંયા વાવેલા છે ધાણા, મસ્ત એકદમ લીલા એવા ધાણા છે। અડધી મેથી તો ચૂંટાઈ ગઈ છે, લાગે છે કે ભજીયા બનાવી લીધા લાગે છે। કાચ તો થીપલા એકદમ સુંદર એવી મેથી છે। આ કદાચ મરચાનું ઝાડ છે, છોડ લાગે છે। કમેન્ટ્સમાં જણાવજો હવે મરચાનો છે કે શેનો છે। તો હું દેખાડું દુનિયાની સબસે નાની કોબી તમારી જોડે, હાલો। ઓકે, તો ભાઈ ધ્યાન બતાવી રહ્યો છે કે દુનિયાની સૌથી નાની કેબીજ। આ બધા કેબીજના છોડ છે। મને પહેલી કેબીજ મળી ગઈ? હા, એક જ મિનિટ હો। હા, આ પહેલી કેબીજ, એ દેખા બધું ફૂલ કેબીજનું જ છે।
આ બીજી છે કે બીજી છે તો અહીં સીધી સીધી લાઈનમાં કેવી જ છે, વચ્ચે ધાણા બી ઉગાડેલા છે અને એલી સાઈડ શાયદ કદાચ ગલકા કે તુરિયાના છોડ છે. ઓ વેલા. મમ્મા એક કોબી ક્યારે મોટી થઈ ગઈ. હા આમાં જો આમાં છે મોટી કેબીજ, આમાં દડો આવી ગયો છે જો. ઓય આખી મોટી. તો ફ્રેન્ડ્સ આમાં એકદમ મસ્ત એવી કોબીજ આવી ગઈ છે. એકદમ સરસ છે કોબીજ, ખાવા લાયક થઈ ગઈ છે કેબીજ. ઓલી મેથી ખાવા લાયક જ હતી મમ્મા. શું કહે છે? ઓલી મેથી ખાવા લાયક હતી. ખાવા લાયક હતી. હા મેં તો એને બીજી વાર ખાધી. તો આ ભક્તિ અને સાથે રમત બી છે. આ કુંડમાં ઉપરથી સિક્કા નાખવાના અને નીચેના તળિયેથી કાણું છે, તો ત્યાંથી સિક્કા શિવલિંગ ઉપર પડે અને સિક્કા સાથેનો અભિષેક થાય છે શિવલિંગ ઉપર. તો આ કરવાની ખૂબ જ આનંદ આવે છે. તો આ હતી 1008ની નાની શિવલિંગ. ટોટલ 1008 છે, જેમ આખી ફરતી 1008 છે, એવી રીતના નાની 1008 છે. પછી આ નાની શિવલિંગ રાખેલી હતી અને આ શિવલિંગની અંદર બી 7 શિવલિંગ મૂકેલી છે અંદર, નાની નાની, તમે જોઈ શકો છો. પછી દર્શન કરતાં કરતાં અમે મંદિર તરફ આગળ વધ્યા. તો તે એકદમ મસ્ત યલો કલરના જાસૂદ હતા. આ મંદિરની એક અલગ જ ઓરા છે. અહીંયા મંદિરે આવો તો એકદમ શાંતિનું વાતાવરણ લાગે છે, મન પ્રસન્ન થઈ જાય છે. બધું આમ ટેન્શન ને ચિંતા બધું આપણે ભૂલી જઈએ છીએ, કેમ કે અહીંયા મંદિરમાં આવી સરસ એવી ઓરા ઉર્જા છે, પોઝિટિવિટી છે. તો અહીંયા બહુ જ મજા. સાથે સાથે હવન બી ચાલુ થઈ ગયો હતો. પછી અમારો બી વારો આવી ગયો એકદમ બેસવાનો અને અમે લોકો બી આહુતિ દેતા હતા. અને સાથે સાથે અમે એક નહીં પણ 2 મંત્ર ચાલુ અમારા રાઉન્ડમાં 2 મંત્ર ચાલુ કરવાના હતા. પહેલાં તો બગલામુખી માતા અને બીજો છે કાલભૈરવનો. તો અમે 2 મંત્ર સાથે હવનમાં આહુતિ દેતા હતા. અરે એટલે પછી વારાફરતી 15 મિનિટ આ અને 15 મિનિટ આ મંત્ર, એવી રીતે 2 મંત્રને અમે આહુતિ આપી હતી. પૂરો થઈ ગયો હતો. પછી ત્યારબાદ અમે લોકો આરતી કરવા માટે અંદર મંદિરમાં આવી ગયા હતા અને બસ થોડીક જ વારમાં આરતી શરૂ થવાની હતી. તો અમે બધા મંદિરમાં ઉતરી રહ્યા હતા. આરતી પૂર્ણ થયા બાદ અમે લોકો બહાર આવી ગયા હતા મંદિરે. તો એકદમ મસ્ત એવો ચાંદો દેખાઈ રહ્યો હતો ને જોઈને બહુ જ આનંદ આવ્યો. પછી અમે આ કુંભવાદી જે હતું શિવલિંગ, ત્યાં અમે લોકોએ બધાએ ત્યાં પૂજા કરી, એટલે કે સિક્કા નાખ્યા અને મંત્ર ઉચ્ચાર કર્યો. અમે બધાએ કરી લીધો હતો. પછી ધ્યાન કે મારે હજી બી કરવો છે. તો મેં કીધું સારું ભાઈ કે તું કર, કેમ કે એને અહીંયા આવીને આ કરવાની બહુ જ મજા આવે છે.
તેને અહીંયા કરવાની બહુ જ મજા આવે છે અને માછી ઉપર ઊભો રાખી અને શાંતિથી સિક્કા ફેંકી રહ્યો હતો. જોડે જોડે બીજા બી હતા. બધાએ સિક્કા ફેંકીને મંત્રોચ્ચાર કર્યો અને પૂજાનો આનંદ માણ્યો હતો. પછી ત્યાંથી અમે ગુરુજીની રજા લઈને ઘરે આવવા માટે નીકળી ગયા હતા. પછી અમે લોકોએ બહાર જ જમી લીધું હતું. તો વડાપાવ, બર્ગર અને મેં મારી માટે હોટડોગ મંગાવ્યો હતો અને ધ્યાન માટે પાસ્તા મંગાવ્યા હતા. તો પછી આ હતું અમારું રાતનું ડિનર. તો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છીએ. તો હું તમને મારો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને જણાવજો. અને અમારી ચેનલ પર તમે નવા હો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.